હું વોર્ડ નંબર 5 ના ઉમેદવાર છે. અમારી આખી પેનલ છે. હું હસમુખભાઈ ત્રાંબડિયા, ચુનીભાઈ પનારા, પછી શારદાબેન કથિરિયા અને અંજલીબેન આહિર. હવે અમે ડોર ટુ ડોર સ્લીપો વેચવા અને પત્રિકા બાંટવા માટે નીકળ્યા છીએ અને જનતાનો જબરજસ્ત સહયોગ મળે છે. આજ વખતે પરિવર્તન ઈચ્છિત છે. 100% જનતા ધરાઈ ગઈ છે. આ ખાડાના ત્રાસથી પાણી અનિયમિત વિતરણ થાય છે. પછી જે ગટરના નવા પાઇપ નાખ્યા છે, ગટરો બધે ઉભરાય છે. આ બધી સમસ્યાના હિસાબે જનતા ગળા સુધી આવી ગઈ છે અને જનતાનું કહેવાનું એમ છે કે આજ વખતે પરિવર્તન નિશ્ચિત છે. તમે આરામથી બેહો, તમને અમે જીતાડવા માટે મેદાને ઉતર્યા છીએ એવું જનતા કહે છે, અમે નથી કહેતા. ઉમેદવાર સુનીલાલ પનારા, હસમુખભાઈ ત્રાંબડિયા, અંજલીબેન મકવાણા, શારદાબેન કથિરિયા. આજ અમે પબ્લિકની સમસ્યા માટે આજ અમે ઘેરે ઘેરે પત્રિકા દેવા, મતદાનની પત્રિકા દેવા જાય છે. ત્યારે જે પબ્લિકનો રોષ છે એ આજ અમે 20 વર્ષથી આ શાસનમાં નથી, એનો જે 20 વર્ષ આ જે સરકારે કામ નથી કર્યું, આજે એના અમે મેણા ટોણા સાંભળીને આજે અમારા મગજ ફેરવી કે ભાઈ અમે 20 વર્ષથી છીએ નહીં, પણ આ વખતે પબ્લિક એમ કહે છે કે તમને લઈ આવવા છે પણ તમે પેલા કામની ગેરંટી આપો. અમે એને કહીએ છીએ કે જે અમે આવ્યા તો અમારી આખી ટીમ જે તમારી સમસ્યા છે એ સમસ્યાને અમે બને એટલું વહેલામાં વહેલું કરવા માંગીએ છીએ અને પબ્લિક અમને આજ સપોર્ટ એટલો બધો કે આ વખતે આ બોડી અમે ચૂંટાવીને આવશું. તમે અમારા જે પ્રશ્ન પાયાના છે, રોડ, રસ્તા, ગટર અને પાણી માટે, અને અહીંયા જે છોકરાઓ માટે એક પણ બગીચો નથી, આ રોડ ઉપર એક પણ શૌચાલય નથી, એની બહુ માંગ કરે છે પબ્લિક. આજ 20 વર્ષથી અરજીઓ કરીને આજ અમારી ટીમે આ ટીમ આજની નથી, જૂની ટીમ છે. આજ અમે બધી માગણીઓ મૂકી અને બધાને એલોટ કરાવેલા અમારી પાસે કાગળિયા કમ્પ્લીટ જ છે. એટલે આજ પબ્લિકની વચારે રહીને પબ્લિકને કામ કરવું છે. પબ્લિક અમને વધાવે છે, આવો અને અમે પરિવર્તન કરવા માંગીએ છીએ. આ વખતે આ વોર્ડ છે એ ગામમાં સૌથી વધારે લીડથી કાઢીએ એવી પબ્લિકની ઈચ્છા છે. આ વખતે કોંગ્રેસ 35 થી 40 ની વચ્ચે બેઠકો મેળવશે. અમારી બધાની આજે કાપલી છે એ દેવા માટે આવ્યા હતા અને ખાસ અમે એટલા માટે આવ્યા છીએ કે લોકો અમને પણ જોવે કે અમે અહીંયાના ઉમેદવાર છીએ, કઈ પણ પ્રશ્ન હોય તો અમને કહી શકે. એટલા માટે અમે રૂબરૂ જ લોકોને હાથથી હાથ દેવા માટે આવ્યા છીએ અને લોકોનો ખૂબ સારો એવો સહયોગ છે અમને. નાની ઉંમરમાં ટિકિટ મળી મારા માટે બહુ સૌભાગ્યની વાત કહેવાય અને ઉત્સાહ તો હરેક યુવામાં હોવો જોઈએ. અને મને તો સૌથી વધારે જ છે, કારણ કે મને આવા બધા લીડરો, આવા બધા વ્યક્તિત્વ સાથે હું આજે મળી 108 કહી શકાય છે શારદાબેન ને. એમાંથી હું ઘણું બધું મારા ટીમ મેમ્બર માંથી પણ હું શીખું છું. એટલે મારા માટે તો બહુ ખુશીની વાત છે ને અમે આખી ટીમ દ્વારા અમારાથી થતી બનતી મહેનત અત્યારે કરીએ જ છીએ અને અમે આવી જશું તો અમે વધારે ને વધારે પ્રગતિ કેમ થાય અમારા વોર્ડની અમે પેલા પ્રથમ એમને પ્રાથમિકતા આપશું. 5 નંબર વોર્ડ પ્રમુખ ઉમેદવાર સોનીભાઈ પનારા, અંજલીબેન આહિર, હસમુખભાઈ તાંબડિયા, અમે ચારેય ઉમેદવાર 108 જેવા સહી. આ અમને એકવાર જીતાવે ને પછી એને એમ થાય ના ના શું કામ કર્યા, હજી અમે નથી જીતા ત્યાં સુધી તો અમે કઈ કામ કરવાના નથી.